જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. ચાલો આપણે આ કાલે આ જે વિડીયો બતાવ્યો કે આ ગા આવવાની છે અને એ પછી શું થયું, ચાલો એ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. અને કાલની તારીખમાં કેટલી ગાયો ફેરી અને કઈ કઈ ગાય ફેરી એ બધી ડિટેલમાં, અને ક્યારે ફેરી એ પણ ચાલો સમજાવવાનો પ્રયત્ન કરીએ. કાલનો વિડીયો જે આપણે બતાવ્યો કે આ ગા છે ફેરી અને 70% વાછડી આવવાના ચાન્સ રહે. તો કાલની તારીખમાં પાંચમ હતી, 2 પાંચમ હતી અને ગા સવારે આપણે ફેરી હતી. તો કાલની તારીખમાં જે એ ગા છે ને આપણી, જે આ ગા આપણી લીધેલી છે એ ગા આપણા રુદ્રથી ફરેલી છે, બરાબર. એ રુદ્રથી ફેરી અને ભદ્રથી કાલે 2 ગાયું ફેરી. એક 12થી આવી હતી ગા, એ લગભગ 4 વાગે ફેરી, બરાબર. એ 4 વાગે ફેરી. અને બીજી એક આપણી જો ગા બતાવું, આજે બેઠીશ ને એ ગા 1 વર્ષ દિવસ ત્યાં પાકળ હતી અને હવે એનું શું રિઝલ્ટ આવે એ જોવાનું છે આપણે. કે 4-5 વખત બીજદાન કરાવ્યું હતું, બરાબર. એઆઈ કરાવેલું હતું અને ગાભ નહોતો રહેતો. તો હવે આ પરિસ્થિતિમાં શું થાય. અને કાલની ગાય એવી થાકી ગઈ છે અને આપણા ભદ્રથી લગભગ 99.99%, કેમ કે એ ફૈરી છે અને એની જે કન્ડિશન છે ને, અમુક ગાયું અમુક ખોટથી ફરતા હોય ને પછી એની જે કન્ડિશન હોય ને એના ઉપરથી આઈડિયા આવે કે એ ભદ્રથી ફરેલી છે. અને લગભગ 10-11 વાગે ગાય ફરેલી છે. તો હવે તારણ એ કાઢવાનું છે કે ઓમાં આપણે કહેતા હતા વાછડી આવશે. કાલે પાંચમ હતી ને કાલે સાંજના સમયે રાતના સમયે ફેરી, એટલે શું આવશે. તો આમાં એવો ટાર્ગેટ છે કે 2માંથી 1માં, એટલે લગભગ આમાં વાછડું આવશે. તો ઘણા બધા મિત્રોનું કહેવાનું એમ પણ થશે કે જો તમને ખબર હતી તો તમે શું કામે ફેરવી. એનું કારણ એ હતું કે 1 વર્ષ દિવસ ત્યાં ઠાલી હતી અને હજી શું થાય એ આઈડિયો નહોતો. એના માટે થઈને આપણે ફેરવી ફરજિયાત હતી. પણ લગભગ 99.99% એના જે હાવભાવ છે, કાલની ગાય હાવ થાકી ગઈ છે હાવ. અને આમ જોઈને આમ તો એના અંદાજ એવો લાગે આપને, નહીં તો આમ એટલી બધી આમ શાંત ઊભી ન રહેતી. એકદમ હાવ થાકી ગઈ છે. અને લગભગ એવું લાગે છે કે વાંધો નથી, પણ મને એવું હતું કે બહુ તાજી થઈ ગઈ, પ્રશ્ન નડશે અને એવું બધું, પણ લગભગ નહીં વાંધો આવે. અને ગા છે આ બેઠી જ રહી છે. એનું કારણ એ છે કે ફાઇલી એ છે એ રીતે ને, એના કારણે થઈને. એક છે કે બરે નથી ચડી એટલે વાંધો નથી આવ્યો. કે રાતના સમયે તો પછી આઈડિયો પણ ન રહી. એમ હતું કે કાલે દિવસના ફાલશે ત્યારે ધ્યાન રાખશું, પણ રાતના સમયે ફાલી ગઈ છે, કન્સીવ થઈ ગઈ છે. અને સવારે એકદમ શાંતિથી બેઠી હતી, બીજું કોઈ જાતની તકલીફ પણ નહોતી. અને એ પણ આપણા ભદ્રથી જ ફાલેલી છે. અને આ ઓળખું હજી આવ્યું નથી, હવે એ જોવાનું છે કે હવે આવે. લગભગ 99.99% તો આને પણ વાંધો નહીં આવે. નકર એમ હતું કે બહુ તાજું છે એના કારણે થઈને જો આને મોરું પાડવું પડશે કે હવે ખૂટે ફરે પછી ખબર પડે આમ. એટલે ખાસ કે નંદી હોય તો વાંધો ન આવે. અને આપણી સોના છે, તમે અવાજ સાંભળતા હશો. આપણે ઘણા છોકરા દાંત કકડાવતા હોય એ જ રીતે આ વાછડી દાંત કકડાવે. હમણાં અવાજ આવશે થોડીક વારમાં જ. આખો દિવસ દાંત કકડાવવાનું કામ કરે, ચાલુ રાખે, જસ કકડાવે. અને આ KGS ની આપણે બંસીધરની ઓળખી છે. KGSમાં બંસીધર કરીને હતો ને, એની છે ઓળખી.
નંદી સાથે રહેતા હોય તો ફેર એ પડે કે હજી આ ખીરા ઓળકા છે એ પણ કમ્પ્લીટ ગાભણ થઈ ગયા છે. અને આપણી પાયલ છે આને 9 મહિનાની માથે થઈ ગયું છે. અને આ ઉતારશે એટલે 2-3 દિવસમાં આ ઉતારી અને ક્યાંય જાય. આમ જોતા એવું કોઈને એવું લાગે નહીં કે કેમ હશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું અને જોવાનું રહેશે આપણે વેઇટ એન્ડ વોચ કે શું આવશે. કેમ કે અંજવાડિયાનો આપણે ફૂલ એક્સપિરિયન્સ છે. અંધારિયામાં 10માંથી 6-7 ગાયને વાછડી આવે છે આ રીતની, આપણે જે રીતે આગલા વિડીયોમાં મૂકેલું છે એ રીતે હોય તો એટલે વાંધો ન આવે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.